નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હતા. મારા પ્રભુ ક્યાં છે? સર્વત્ર છે. અને આ શ્લોક તો કેવો સાંભળ્યો? ભગવાન એક સ્વરૂપમાં દર્શન આપે છે. અને સગુણ સ્વરૂપનો આ શ્લોક સાંભળ્યા પછી સુખદેવજીને એમ થયું, પરબ્રહ્મ પરમાત્મા જ્યારે સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરીને ભૂતલ ઉપર પ્રગટ થાય છે ત્યારે આટલા બધા સુંદર લાગે છે. અને એકદમ ઊભા થઈ, આંખો ખુલી ગઈ. મારા પ્રભુના દર્શન કરવા છે મારે. આંખો ખુલી ગઈ, સમાધિમાંથી ઊભા થઈ ગયા. અને આ શિષ્યો શ્લોક બોલતા હતા, એની પાછળ પાછળ દોડવા લાગ્યા. અને એક બીજા શિષ્યએ બીજો શ્લોક શરૂ કર્યો, અહો બકીયમ સ્તનકાલકૂટમ પિબાંશિગાંશયાપ્યાયદસ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રચિતામ તતુન્યા કંપા દયાલો શરણમ પ્રપદ્યે. કેટલાક એવા હોય શરીરથી સુંદર હોય પણ સ્વભાવ રાશિ હોય. દેખાવમાં સુંદર પણ સ્વભાવ એ બોલે ત્યારે ખબર પડે ને એની સાથે રહેવું અઘરું પડી જાય. આ શિષ્યોએ કહ્યું, અમારા ઠાકોરજી સ્વરૂપથી તો સુંદર છે જ, પણ એમનો સ્વભાવ કેટલો બધો દયાળુ છે. શ્લોકમાં વર્ણન કર્યું, અહો બકી જે સ્તનકાલકોટે. બકાસુરની બેન બકી એટલે પૂતના, પોતાના સ્તન ઉપર કાળકોટ વિષ લગાવીને પ્રભુને મારવા માટે આવી હતી. અને તે પ્રભુએ સ્તનપાન કરતા કરતા ઠાકોરજી વિચાર કરે છે કે આ ભૂતલ પર આવ્યા પછી બીજું સ્તનપાન આ સ્ત્રીનું કરું છું, તો આ સ્ત્રીને મારી માતા યશોદા મૈયા જેવી ગતિ આપો. આવા દયાળુ પ્રભુને છોડી અને કોના શરણે જવું? અને આ બે શ્લોક સાંભળતા સાંભળતા સુખદેવજી પાણી પાણી થઈ ગયા. અને શિષ્યોના ખભા પર હાથ મૂકીને કહેવા લાગ્યા, આટલા બધા સુંદર શ્લોકો તમને કોણે શીખવાડ્યા છે? ક્યાંથી શીખીને આવ્યા? જો આ ભક્તિનો મહિમા. વેદવ્યાસજી સુખદેવજીને તેડવા ગયા હતા, પુત્ર પુત્ર કરીને સુખદેવજી આવ્યા નહીં. અને આ ભક્તિનો મહિમા, ભાગવતના શ્લોકો સાંભળતા સાંભળતા સુખદેવજી સ્વયં શિષ્યોને પૂછે છે, તમારા ગુરુના દર્શન કરવા લઈ જાઓ. અને વ્યાસાશ્રમમાં આ શિષ્યોની સાથે સુખદેવજી વેદવ્યાસજીની પાસે પધાર્યા. પિતાજી, આજે મને ખબર પડી કે નિર્ગુણ બ્રહ્મ સગુણ સાકાર સ્વરૂપે પધારે છે ત્યારે ઠાકોરજી કેટલા બધા સુંદર હોય છે. મને આ ભાગવત શીખવાડો. અને વેદવ્યાસજીના મનની ઈચ્છા પૂરી થઈ. સુખદેવજી જેવા વિરક્ત અને જ્ઞાની પુરુષને શીખવવાનું શું હોય? માત્ર સુખદેવજીએ શ્રીમદ ભાગવતના શ્લોકો બોલતા ગયા અને એક એક શ્લોકોને સુખદેવજી હૃદયમાં પધરાવતા ગયા. આખો હૃદયારૂઢ થયો છે સુખદેવજીને શ્રીમદ ભાગવત આવ્યો. અહીંયા 2 પ્રકરણ પરિપૂર્ણ થયા. હવે ત્રીજું પ્રકરણ આવશે. પરીક્ષિતના ઉત્તમ અધિકારી વક્તાની વાત. હવે ભાગવતના ઉત્તમ અધિકારી શ્રોતા એટલે પરીક્ષિત. તેનું વ્યાખ્યાન સંક્ષેપમાં આજે આપણે નિયત ક્રમમાં પૂર્ણ કરીશું. અને શેષ કથાઓ તો આવતીકાલના સંદર્ભમાં કરવાની છે, આવતીકાલે કરીશું. બહુ લાંબો વિષય છે, બહુ સુંદર વિષય છે. અને આવતીકાલે આપણે પહોંચવાનું છે ક્યાં સુધી? કાલે ત્રીજો દિવસ. ત્રીજા દિવસે નૃસિંહ ભગવાનના પ્રાગટ્ય સુધીની કથા કરવાની છે. તો જ ચોથા દિવસે નંદ મહોત્સવ આવે. અને આવતીકાલે તો પૂજ્ય જે વેદાંત બાબા અહીંયા પધારવાના છે, એટલે એમના વચનામૃતનો પણ લાભ મળશે. એટલે આપણે યથા સમય જે કથાઓ આપણે સંભળાવવાની હશે બધી જ કથાઓ સંભળાવી અને જ્યાં સુધી પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચીશ. પ્રિયજનો, એટલી વાત કહી દઉં, ભાગવત કથા પહોંચવા માટે નથી, પામવા માટે છે.
તમે પહોંચશો, પહોંચનારા પામી શકતા નથી, અને કેટલાક લોકો પામનારા છે તેને પહોંચવાની કોઈ દરકાર નથી. અમે તો ભગવાનને પામવા માટે આવ્યા છે, અમારે ક્યાં પહોંચવાનો પરિશ્રમ કરવાનો છે. અમને તો પ્રભુ મળે એ જ અમારી ભાગવત કથા, અને ઠાકોરજીમાં પ્રીતિ થાય. અને પરીક્ષિત રાજાના 3 અધ્યાયની કથા પૂર્ણ થઈ. પરીક્ષિત રાજા ઉત્તમ અધિકારી શ્રોતા છે, તેની કથા આપણે યથા સમયે સાંભળી, અને સુખદેવજીના પ્રાગટ્યની કથા પણ સાંભળીશું. અહીંયા આપણે ધૂન લઈશું એક વલ્લભ. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद. अरे गाओ वारंवार श्री वल्लभ के चरणारविंद. अरे गाओ वारंवार श्री वल्लभ के चरणारविंद. अरे गाओ वारंवार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद. निरखो वारंवार श्री वल्लभ के चरणारविंद. अरे जाओ मैं बलिहार श्री वल्लभ के चरणारविंद. अरे जाओ मैं बलिहार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद. मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद. अरे मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद. अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. अरे मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद. अरे मेरो तो
વલ્લભાધીશ ઈશ કી જય. હવે ઉત્તમ શ્રોતા પરીક્ષિત રાજાનો જન્મ કથા શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં આપેલી છે. 13 અધ્યાયમાં છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં નાની નાની વાતોનું વિશ્લેષણ કર્યું છે. 13 અધ્યાય શા માટે? પરીક્ષિત રાજાના ચરિત્રના 13 અધ્યાય કેમ? આચાર્ય ચરણે તેની સ્પષ્ટતા કરી. જો 12નો આંકડો કાલને આધીન છે, કારણ કે સૂર્યનારાયણ 12 રાશિમાં ફરે, એટલે 12 હોય તો 12 મહિનાના એક કાળની ગણતરીમાં 12નો આંક આવી જાય. પરંતુ 13 ગણતરી કરીએ તો પરીક્ષિત રાજાને કાલરૂપી સર્પને જીતવાનો છે. અને એટલા માટે 12 + 1 12 ઠાકોરજીના અંગો છે. ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપ ઠાકોરજી સ્વયં. એટલા માટે 13 અધ્યાયમાં પરીક્ષિત રાજાના જન્મ કથાનું વર્ણન કર્યું છે. યદા મૃધે કૌરવ સંજયાનામ વીરેશ્વથો વીરગતિમ ગતેશો વૃકોદરાભેદ્ધગદા વિમર્શમ ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. હવે મહાભારતનો સંદર્ભ લીધો છે. માતૃશુદ્ધિનું વર્ણન કર્યું છે. ઉત્તમ શ્રોતા છે અને જેને અંતિમ સમય ઠાકોરજીના દર્શન થાય છે, આવો શ્રોતા, એનામાં માતૃશુદ્ધિ હોવી જોઈએ, પિતૃશુદ્ધિ હોવી જોઈએ, અન્ન શુદ્ધિ હોવી જોઈએ, દ્રવ્ય શુદ્ધિ હોવી જોઈએ. અને મહાભારતનો સંદર્ભ લીધો છે. શરૂઆતમાં દુર્યોધન અને ભીમસેનના ગદા યુદ્ધનો પ્રસંગ કયો છે. આ ગદા યુદ્ધના પ્રસંગમાં ઠાકોરજીની કૃપાથી ભીમસેન દુર્યોધનને પરાસ્ત કરે છે. હવે દુર્યોધન પરાસ્ત થાય છે ગદા યુદ્ધમાં. અને હવે ગદા યુદ્ધમાં દુર્યોધનને પરાસ્ત કરી અને આ બાજુ પાંડવોના હાથમાં આખું હસ્તિનાપુરનું રાજ્ય આવ્યું છે. અને એ રાજ્ય હસ્તિનાપુરમાં પ્રભુ બેઠે, એ પાંડવો તેનો ભોગ કરી રહ્યા છે. હવે દુર્યોધન હજી પરાસ્ત થયો હતો, મરણને શરણ થયો નથી. હવે દુર્યોધન ઊભો થઈ શકતો નથી. અને તે વખતે દુર્યોધનની પાસે અશ્વત્થામા આવે છે. બહુ સંક્ષેપમાં કહું છું. અશ્વત્થામા, કારણ કે જો 18 અક્ષણી સેનામાં 11 અક્ષણી કૌરવોની સેના બધી જ પરાસ્ત થઈ છે. માત્ર અશ્વત્થામા, કૃપાચાર્ય, કૃતવર્મા આટલા જ મહારથીઓ જીવંત રહ્યા છે. બધા જ મૃતપ્રાય થયા. આ બાજુ ગદા યુદ્ધમાં ભીમસેને દુર્યોધનને પરાસ્ત કર્યો, હજી તેનું મરણ નથી આવ્યું. અને ભીમસેન અને અર્જુનને લઈ અને પ્રભુ પધાર્યા છે. અને આ બાજુ અશ્વત્થામા દુર્યોધનની પાસે આવે છે. દુર્યોધનને પૂછે છે અશ્વત્થામા, રાજા શું આજ્ઞા છે? અને દુર્યોધને કહ્યું, મારી છેલ્લી ઈચ્છા છે, પાંડવોના હત્યા કરીને તેમના મસ્તક મારી પાસે લઈ આવ. જે આટલી મારી ઈચ્છા છે. શું આપશો ઇનામ? ઇનામમાં હસ્તિનાપુરની ગાદી ઉપર તને બેસાડી દઈશ. આ મારું ઇનામ છે. અને મોહાંધ થયેલો અશ્વત્થામા મધ્યરાત્રિએ પાંડવોની છાવણીમાં જવા માટે તૈયાર થાય છે. આ વાતની ખબર પડી ગઈ દ્વારિકાધીશ પ્રભુ શ્રી કૃષ્ણને કે આજની રાત્રિએ અશ્વત્થામા
પાંડવોનો શિરચ્છેદ કરવા આવવાનો વિચાર કરે છે અને મધ્યરાત્રિએ કોઈ પણ શસ્ત્ર કોઈના પર ચલાવાય નહીં, એટલા માટે પાંડવો અશ્વત્થામાને શસ્ત્રથી નહીં મારી શકે, પરંતુ મારે પાંડવોનો બચાવ કરવો છે, એટલા માટે રાત્રિના સમયે ઠાકોરજીએ પાંડવોને કહ્યું, આજે આપણે રાત્રે છાવણીમાં રોકાઈશું નહીં, આજે ગંગા કિનારે જઈશું. પાંડવોના પુત્રોને પણ કહ્યું, તમે પણ અમારી સાથે ચાલો. પાંડવોના પુત્રોએ કહ્યું કે ના, અમે નહીં આવીએ, અમે અહીંયા જ રોકાઈશું. અને વલ્લભ કહે છે અને ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ભગવાનની આજ્ઞા નહીં માનવી એને કોમતિ કહેવાય, અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એને સુમતિ કહેવાય. પાંડવોનું રક્ષણ થયું છે કારણ કે પ્રભુ આજ્ઞાનું પાલન કર્યું, અને પાંડવોના પુત્રોનો શિરચ્છેદ થયો છે કારણ કે તેમને ભગવાનની આજ્ઞા માની નહીં. અને પ્રભુએ કહ્યું કે સારું, તમે અહીં રોકાઓ, પાંડવોની સાથે અમે જઈએ છીએ. મધ્યરાત્રિએ ખડગ લઈ અને અશ્વત્થામાં પાંડવોની છાવણીમાં પ્રવેશ કરવા જાય છે. આટલી કથા તો ભાગવતમાં છે, પણ પછીની કથા મહાપ્રભુજે ઉમેરી છે. આ ગુઢાર્થ છે. અશ્વત્થામાં ખડગ લઈને છાવણીમાં એકદમ પ્રવેશ કરવા જતો હતો, પણ શ્રી મહાપ્રભુજીએ લખે છે કે તે વખતે ભગવાન મહાદેવજીનો ચોકી પહેરો હતો પાંડવોને બચાવવા માટે. કારણ કે ઠાકોરજીએ બધા જ દેવોને ડ્યુટી સોંપી રાખી હતી શરણાગતોનું રક્ષણ કરવા, અને મહાદેવજી પિનાક પાણી હાથમાં લઈ અને પાંડવોનું રક્ષણ કરવા માટે ઊભા રહેલા હતા. અશ્વત્થામાને એમ થયું, જેમના આશીર્વાદથી હું મારો જન્મ થયો છે એને તો હું નહીં છેતરી શકું, મહાદેવજીના આશીર્વાદથી તો મારો જન્મ થયો છે. થોડીક વાર ઊભો રહ્યો, એક પ્રહર બદલાયો એટલે મહાદેવજીની ફરજ પૂરી થઈ અને બીજા દેવ આવ્યા. હવે અશ્વત્થામાને થયું કે આ તકનો લાભ લઈ અને બીજા દેવને છેતરીને અશ્વત્થામાએ પાંડવોની છાવણીમાં પ્રવેશ કર્યો. ચાદર ઓઢીને સૂતેલા હતા પાંડુ પુત્રો. મોહાંધ અશ્વત્થામાને એમ લાગ્યો આ પાંડવો જ સૂતેલા છે. ચાદર ઓઢેલી હતી. અંધારામાં 5 પાંડુ પુત્રોના મસ્તકો છેદી નાખ્યા છે, અને એ મસ્તકો લઈ, કારણ કે હસ્તિનાપુરના રાજ્ય ઉપર મને બેસવા મળશે, ગાદી ઉપર, અને મસ્તકો લઈ દુર્યોધન જ્યાં પડેલો હતો, સાથળો ભાગી ગઈ હતી, એની પાસે આવ્યો. દુર્યોધન રાજા, તમારું જે મેં વચન આપ્યું તે પૂરું કર્યું છે, આ પાંડવોના મસ્તકો છેદન કરીને લઈ આવ્યો છું. દુર્યોધને અભિનંદન આપ્યા. અંધારું હતું, હજી પ્રકાશ થયો નહોતો. અશ્વત્થામાં જે કાર્ય મહારથીઓ ના કરી શક્યા તે કર્યું. બહુ આનંદિત થયો દુર્યોધન. એટલી વારમાં સૂર્યનો પ્રકાશ આવ્યો. આ મસ્તકો જોયા દુર્યોધને. અરે અશ્વત્થામાં, આટલી મોટી ભયંકર ભૂલ કરી. મારું વેર પાંડવો સાથે હતું, એમના પુત્રો સાથે નહીં. તેમના પુત્રોને મારી નાખ્યા. અને દુર્યોધનને શોક થયો. અને દુર્યોધનને એવું વરદાન હતું, હર્ષ અને શોક બંને એક સાથે થાય ત્યારે તેનું મૃત્યુ થાય. અને દુર્યોધનનું ત્યાં મૃત્યુ થયું. બહુ ખોટું કર્યું તે. પાંડવ પુત્રોને માર્યા. અશ્વત્થામાની આંખો ખુલી કે આ તો પાંડવોના પુત્રોને હું મારીને લાવ્યો છું. પાંડવો સમજી, હવે મને કૃષ્ણ અને અર્જુન નહીં છોડે. અને ગભરાયેલો અશ્વત્થામા દોડવા લાગ્યો અને છુપાવા લાગ્યો. અને આ બાજુ સવારનો સમય થયો એટલે છાવણીમાં પાંડવો દ્રૌપદી સહિત આવીને જુએ છે તો દ્રૌપદીજીએ પોતાના 5 પુત્રોના ધડ જોયા, રક્તના ખાબોચિયામાં ડૂબેલા. મારા પુત્રોનો વધ કોણે કર્યો? સમજી ગયા
અર્જુને કહ્યું અશ્વત્થામાનું કામ છે. દેવી, દ્રૌપદી આક્રંદ કરે છે. જો એક એક શબ્દ ઉપર મહાપ્રભુજીએ સુબોધની પ્રગટ કર્યા છે. હવે મહાપ્રભુજીએ અહીં પ્રશ્ન ઉપસ્થિત કર્યો. દ્રૌપદી તો કૃષ્ણ ભક્ત હતા, અને કૃષ્ણ ભક્ત તેને કહેવાય જેને જીવનના બધા જ પ્રભુના નિર્ણયો હસતા હસતા સ્વીકારે, એનું નામ કૃષ્ણ ભક્ત. તો દ્રૌપદી કૃષ્ણ ભક્ત હતા છતાં પણ આક્રંદ કરવા લાગ્યા. તો દ્રૌપદી કૃષ્ણ ભક્ત હોવા છતાં આક્રંદ કરે છે. શું ઠાકોરજીનો નિર્ણય તને સ્વીકાર્ય નહોતો? આ મહાપ્રભુજીએ પ્રશ્ન ઊભો કર્યો. પછી મહાપ્રભુજીએ લખ્યું, દ્રૌપદીજીને એવો વિચાર આવ્યો, અશ્વત્થામા બ્રાહ્મણ પુત્ર છે, અને બ્રાહ્મણ પુત્રના હસ્તે મારા પુત્રોનો જો શિરચ્છેદ થયો હશે તો મારા પુત્રોને નરકની ગતિ મળશે. અને પોતાના પુત્રોની ગતિનો વિચાર કરી અને દ્રૌપદી આક્રંદ કરે છે. આ મહાપ્રભુજીએ ગુડાર્થ કર્યો. દ્રૌપદીને અર્જુન અને ભીમસેને પ્રતિજ્ઞા લીધી, આ પુત્રોના હત્યારાને જ્યાં સુધી હું પાછો નહીં લાવું ત્યાં સુધી અન્ન અને જલનો ત્યાગ કરીશ. અશ્વત્થામાને શોધવા માટે ઠાકોરજી દ્વારિકાધીશ અને અર્જુન રથમાં ગયા છે. તે જ ગતિથી અશ્વત્થામાને પકડી લીધો છે. છુપાયેલા અશ્વત્થામાને બહાર કાઢ્યો, અને જ્યાં અર્જુન તલવાર લઈ અને તેનો શિરચ્છેદ કરવા જતા હતા ત્યાં કૃષ્ણ ભગવાને, અર્જુન, તારી પ્રતિજ્ઞા છે કે દ્રૌપદી જેવી રીતે આનો વધ કરવાનું કહે તેવી રીતે કરવાનો છે, હમણાં મારવાની ઉતાવળ નથી કરે. ભગવાને અશ્વત્થામાને જીવતદાન આપ્યું. એને બાંધી લીધો રથની સાથે, છાવણીમાં લાવ્યા. છાવણીમાં લાવી અને દ્રૌપદીની સામે અર્જુન અને ભીમસેન ક્રોધના આવેશમાં કહે છે કે હે દેવી, બોલો, આનો શિરચ્છેદ અમે બંને તૈયાર છે. 5 પુત્રોનો હત્યારો તમારી સામે છે. વેર વાળવાનો આ એક શું અવસર છે, કેવી રીતે આનો વધ કરીએ? અને દ્રૌપદી કલ્પના વગરનું બોલવા લાગ્યા. મહાભારતની દ્રૌપદી જુદી છે અને ભાગવતની દ્રૌપદી જુદી છે. મહાભારતની દ્રૌપદી વેરની વસૂલાત કરવાવાળી છે, અને ભાગવતની દ્રૌપદી કરુણાની પરબ, પુણ્યની પરબ છે. સામે વધ કરનાર અશ્વત્થામા છે, હાથમાં ખુલ્લી તલવાર છે. દ્રૌપદી કહે છે, મુચ્યતામ મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. હે સ્વામી, છોડી દો આને. દ્રૌપદી, તું કહે છે આને છોડી દો? જેને નિર્દોષ બાળકોને માર્યા છે એને કેવી રીતે છોડી દો? ક્ષત્રિય છો, અને એને માર્યો છે, એને દોષિતને દંડ આપવાનો છે, અને તું એકદમ મુચ્યતામ મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ, છોડી દો. દ્રૌપદીનું સુંદર ચિત્રણ ભાગવતકારે કર્યું છે. પોતાના પુત્રોના હત્યારાને જ્યારે છોડવાનું કહે છે કૃષ્ણ ભગવાને દ્રૌપદીની, અને આના ઉપરથી પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં આ એક જ પ્રસંગ પરથી શ્રી મહાપ્રભુજીએ એક નામ પ્રગટ કર્યું, ભક્તાનાંચ પરીક્ષક. ઠાકોરજી આ પ્રસંગથી પાંડવોની પરીક્ષા કરી લીધી. દ્રૌપદીની કક્ષા કઈ છે? પ્રભુ તો સાક્ષી ભાવે જુએ છે, કોણ કયો નિર્ણય લે છે જોવું છે. અને આના પરથી વલ્લભે એક નામ પ્રગટ કર્યો. આ ચરિત્ર ઉપરથી ભક્તા નામ ચ પરીક્ષક. વલ્લભ પ્રભુ કહે છે ઠાકોરજીએ પોતાના ભક્તની આ પરીક્ષા કરી છે. આવી વિકટ પડે કયો નિર્ણય લે છે દ્રૌપદી, એ જોવું છે. દ્રૌપદીએ કહ્યું, મુચ્યતામ. પ્રભુ અંદરથી પ્રસન્ન થયા, આ મારી ભક્ત છે. અર્જુને કહ્યું, શા માટે છોડી દો? હે આર્યપુત્ર સ્વામી, તમે એટલો વિચાર કરો, થોડાક સમયથી પોતાના
પુત્રનો મૃત્યુ થાય અને પુત્રના વિયોગનું કેટલું દુઃખ છે એ અત્યારે હું અનુભવી રહી છું. અને જે દુઃખનો અનુભવ હું કરી રહી છું તે અશ્વત્થામાની માતા કૃપી માતાને એ દુઃખ થાય એ હું ઈચ્છતી નથી. પુત્રના વિયોગનું દુઃખ માને કેવું હોય છે તેનો અનુભવ કરનારી હું માં છું. અને એ માં જ્યારે બીજી માતાને તેના પુત્રના હત્યાનું દુઃખ થાય એવું ઈચ્છતી નથી, એટલા માટે તેને છોડી દો. બીજી વસ્તુ, મારા માથે તો મારા 5 પતિ છે. અશ્વત્થામાને દ્રોણ તો એમનો વધ થયો છે. એકનો એક પુત્ર તેનું આશ્રય છે. અને અશ્વત્થામાનો વધ થશે તો તેની માં જીવી નહીં શકે, માટે તેને છોડી દો. ત્રીજું કારણ, હે સ્વામી, અશ્વત્થામા ગુરુપુત્ર છે. જે ગુરુએ તમને પોતાના પુત્રને નથી આપી એવી શિક્ષા આપી છે, એવી ધનુર્વિદ્યા શીખવી છે, એ ગુરુને મારશો તમે. ગુરુપુત્ર, પુત્ર તો પિતાનો જ અંશ ગણાય, આત્માનો જ અંશ. આત્મા જ પિતા રૂપે પ્રગટ થાય છે, પુત્ર રૂપે. તો આ તો ગુરુપુત્ર અશ્વત્થામા દ્રોણનું જ સ્વરૂપ છે. ગુરુની હત્યા કરશો તો નર્કમાં જવું પડશે. અને ચોથી વસ્તુ, બ્રાહ્મણની હત્યા કરવાની ગતિ નર્ક હોય છે. બ્રાહ્મણની હત્યા તમારા હસ્તે ન થવી જોઈએ. દ્રૌપદી જ્યારે આ કહ્યું, હવે અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે, પ્રભુ બોલો તમે શું કહો છો, શું આજ્ઞા આપો છો? દ્રૌપદી કહે છે સાચી વાત છે. તો પછી અમારી પ્રતિજ્ઞાનું શું? ના, તો કહે છે એ પણ સાચી વાત છે. તો પછી અમારે કરવાનું શું? અને મારવાનો છોડી દેવાનો? ભગવાને પોતાનો નિર્ણય આપ્યો. હે અર્જુન, દ્રૌપદીની વાત સાચી થાય, તારી પ્રતિજ્ઞા અશ્વત્થામાને મારવાની છે પણ સાચી બને. એટલા માટે હું 2 વસ્તુનો સમન્વય કરીને કહું છું. આ બ્રાહ્મણનો અનાદર કરો, એને અપમાનિત કરો, એની શિખાનું છેદન કરો અને પછી એને કાઢી મૂકો. આ મરણ કરતાં પણ વધારે શિક્ષા છે. તારી પ્રતિજ્ઞા સચવાશે, દ્રૌપદીની વાત રહેશે. કારણ કે બ્રહ્મદ્રોહથી અને ગુરુદ્રોહ તારાથી ન થવો જોઈએ. શિખાનું છેદન કર્યું અશ્વત્થામાએ, એની માથે મૂકેલો અંદર મણી કાઢ્યો, રક્તધારા એના મસ્તકમાંથી વહી રહી હતી, અને અપમાનિત કરીને અશ્વત્થામાને કાઢ્યો છે. જીવતદાન આપ્યું. કોણે આપ્યું? પહેલું ભગવાને આપ્યું, બીજું દ્રૌપદે આપ્યું. એટલા માટે 7 ચિરંજીવીમાં અશ્વત્થામાનું નામ આજે પણ છે. અશ્વત્થામા, બલિર્વ્યાસ, હનુમાંશ, વિભીષણ, કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીના. આજે પણ અશ્વત્થામા છે. અને અશ્વત્થામાને જીવતદાન આપ્યા પછી દ્રૌપદીનો આભાર માનવો જોઈએ. એના બદલે દુષ્ટ અશ્વત્થામાએ મુક્ત થયા પછી એમ વિચાર કર્યો, પાંડવોના બીજને નષ્ટ કરી દો. પાંડવો તો હવે વૃદ્ધ થયા છે, સંતતિ ઉપાર્જિત સંતતિનું સર્જન નહીં કરી શકે. પાંડવોના પુત્રોને તમે મારી જ નાખ્યા છે. તો આ દુનિયામાંથી પાંડવોના બીજને નષ્ટ કરવા માટે પાંડવોનું એક બીજ અર્જુન પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં છે હમણાં, એનું નામ પરીક્ષિત. ઉત્તરાના ગર્ભમાં પાંડવોનું બીજ હમણાં ઉછરી રહ્યો છે. એને જ હું વધ કરી દો. જો ગર્ભ અવસ્થામાં રહેલા શિશુનો વધ કરવા માટે અશ્વત્થામાએ એની પાસે રહેલું છેલ્લું શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. શિશુને મારવા માટે જ ગર્ભમાં છે. પાંડવો સાથે એટલો વેર કે એમના બીજને નષ્ટ કરો. પ્રયોગ થયો. ઉત્તરાના ગર્ભમાં અશ્વત્થામાએ એ પ્રયોગ કર્યો. ઉત્તરાના ગર્ભમાં હજારો સૂર્ય હોય એવી ગરમી થવા લાગી. ઉત્તરા ગભરાવા લાગી.
મારા ગર્ભને મૃત્યુ, મારા ગર્ભ બળી જશે. અને તે વખતે તેને ઉત્તરાએ પ્રભુનું સ્મરણ કર્યું છે. ઉત્તરા ઠાકોરજીનું સ્મરણ કરતા કહે છે, પાહી પાહી મહાબાહો, હે પ્રભુ મારું રક્ષણ કરો. મારી અંદર પાંડવોનું બીજ છે, એ જો નષ્ટપ્રાય થશે તો પાંડવોનો વંશ ખલાસ થશે. અને ઠાકોરજી પધાર્યા છે. ઠાકોરજી આવીને પૂછ્યું, ઉત્તરા, બહુ પહેલી સ્તુતિ ભાગવતજીની. ઉત્તરા સ્તુતિ એ ભાગવતની પ્રથમ સ્તુતિ છે, 2 શ્લોકની સ્તુતિ છે. ઉત્તરા, તે મારું સ્મરણ કેમ કર્યું? તારી પાસે તો અર્જુન, ભીમસેન જેવા મહારથીઓ છે. ઉત્તરાએ જવાબ આપ્યો, પ્રભુ, આ જગતના બધા જ જીવો મૃત્યુના મુખમાં પ્રવેશવા માટે તૈયાર છે. જે વ્યક્તિ પોતે પોતાની જાતને મૃત્યુથી ન બચાવી શકતું હોય તે આ ગર્ભને કેવી રીતે બચાવી શકશે? તમે તો મૃત્યુ ઉપર વિજય મેળવનારા છો, તમે જ બચાવી શકશો. અને ઉત્તરાના સ્તુતિથી પ્રસન્ન થઈ પ્રભુએ રક્ષણ કર્યું છે. ચતુર્ભુજ ધારણ કરી અને પ્રભુએ ઉત્તરાના ગર્ભમાં પધારી બાળક, રાખના ઢગલો થયેલા બાળકને નવીન દેહ આપ્યો છે. હવે સુબોધિની છે. હવે મહાપ્રભુએ બહુ સ્પષ્ટતા, સુંદર સ્પષ્ટતા કરી છે. કદાચ એક પ્રસંગ ઓછો લેવાશે તો વાંધો નહીં, પણ મહાપ્રભુજીના આ સુબોધિનીજીનું રસપાન નહીં થાય તો કંઈક અધૂરું રહેશે. હવે શ્રી મહાપ્રભુજી વિચાર કરે, માં અશ્વત્થામાને મહાપ્રભુજી પ્રશ્ન ઊભો કરે. અશ્વત્થામા, હા, ઠાકોરજીએ પરીક્ષિતનો રાખની ઢગલી થયેલો દેહ, એને નવીન દેહ બનાવ્યો દિવ્ય દ્રષ્ટિ આપીને. ઠાકોરજી ધારતા તો બહાર રહીને પણ એ ગર્ભનું રક્ષણ કરી શકતા, તો શા માટે પ્રભુએ આ લીલા કરી? એક બાજુ રાખની ઢગલી થઈ ગયેલો છે, તો પ્રભુએ મૂળ જીવનું કેમ રક્ષણ ન કર્યું અને પહેલા રાખની ઢગલી થવા દીધી અને પછી નવીન દેહ આપ્યો? શા માટે આવું? તો મહાપ્રભુજી લખે છે, સુબોધિનીમાં પ્રગટ કરે છે. પ્રભુને એવી ઈચ્છા હતી કે આજ પરીક્ષિત ભવિષ્યમાં 7 દિવસ સુધી તેને એક જ આસને બેસીને શરીરના બધા જ ધર્મોને વિસરી જઈને સુખદેવજીના મુખારવિંદમાંથી ભાગવતની કથા સાંભળવાની છે. જો તેનો પ્રાકૃત દેહ હશે તો તેને 6 કલાક પછી ઉઠવું પડશે. હવે તેને નિત્ય નવીન દેહની હમણાંથી જ હું આપી દઉં છું કે ભવિષ્યમાં તેને 7 દિવસ અહોરાત્ર સુખદેવજીની સન્મુખ બેસશે, તેને શરીરના કોઈ ધર્મો નડશે નહીં. એટલા માટે નવીન દેહ ઠાકોરજીએ પરીક્ષિત રાજાને આપ્યો છે. મૂળ દેહ તો ગયો, નવીન દેહ આપ્યો. નહીં તો વિચાર કરો, આપણે 4 કલાક બેઠા પછી ઊંચા નીચા થઈ જઈએ. પરીક્ષિત રાજા 7 દિવસ એક આસન પર બેઠા છે. હવે આ શરીરના ધર્મો છે, જવું પડે, ઉઠવું પડે, તરસ લાગે, ભૂખ લાગે. ઠાકોરજીએ પહેલેથી જ પરીક્ષિત રાજાને વરદાન આપીને નવીન દેહ આપેલો હતો. એટલા માટે પરીક્ષિત એક આસને બેસી શક્યા. સુખદેવજી તો વિરક્ત છે, એ તો બેસી શકે. પરીક્ષિતને પ્રભુએ આપ્યું છે. અને અશ્વત્થામા હવે આ બાજુ પરીક્ષિત રાજાને નૂતન દેહ આપ્યો છે. પ્રભુનું બધું જ કાર્ય પૂર્ણ થયું છે. અને ભગવાને વિચાર કર્યો, હવે મારું બધું જ કામ પૂર્ણ થયું, પાંડવોના બીજનું રક્ષણ થયું છે. હવે મારે દ્વારિકા ગમન કરવું જોઈએ. અને પ્રભુ રથમાં બિરાજ્યા, બધાને મળ્યા છે, યુધિષ્ઠિર, અર્જુનને. પાંડવો શરણાગતનું બધું જ કાર્ય પૂર્ણ થયું. હવે પ્રભુ રથમાં બિરાજ્યા છે દ્વારકા ગમન કરવા માટે. અને દ્વારકા ગમન કરવા માટે જ્યારે પ્રભુ રથમાં બિરાજ્યા, પહેલી વખત કુંતી માતાએ હાથ જોડીને ઠાકોરજીની સ્તુતિ કરી છે.
એ કુંતી સ્તુતિનો સુંદર પ્રસંગ. હવે પછી 6:45 થયા છે. આરતી સુધી 7નો ક્રમ થઈ જશે. એટલા માટે ખૂબ સુંદર પ્રસંગ છે. ભાગવતના એવા કેટલાક પ્રસંગો છે, મને એમ થાય કે હું 2 મિનિટમાં પૂરું કરી દઉં, પણ પછી અંદરનું મન ના પાડે કે કુંતી માતાની સ્તુતિ છે, શરણાગતિની સ્તુતિ છે, 2-5 મિનિટમાં કેવી રીતે પૂરી કરું? અને આપણે પૂરું કરવા માટે તો આવ્યા જ નથી. પૂરું થયા પછી બાકી રહેશે શું પછી? એટલા માટે કુંતી સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, પ્રથમ સ્કંદની, સુખદેવજીનું પ્રાગટ્ય, પાંડવોનો, આ બધું સુંદર સુંદર વિષયો છે. પછી બીજો સ્કંદ આવશે, ત્રીજો આવશે. ક્રમ પ્રમાણે જે રીતે ઠાકોરજી પ્રેરણા આપશે એ રીતે કથાને શ્રવણ કરીશું. આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. કુંતી માતા રથની સન્મુખ ઉભેલા છે, ઠાકોરજીની સ્તુતિ માટે ઉભેલા છે. કુંતી માતા કેવી રીતે પ્રભુને વિનંતી કરે છે, આપણે આવતીકાલના કથામાં આવી અને તેનું શ્રવણ કરીશું. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, मेरे लालन की, मेरे बालन की, सब आरती उतारो मेरे लालन की. माता यशोमती करत आरती, गिरिधर लाल गोपालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. कंसन कंदन जय जगवंदन, कृष्ण कृपाळु दयालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. ब्रज जन मिली सब मंगल गावत, छवि निरखत नंद लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. मोर मुगट पीतांबर कुंडल, मुख पर लाल गुलाबन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. मोतन मालती और छटार, ऊपर तुलसी मालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. कृष्ण दास बलिहारी छवि पे, कृष्ण कन्हैया लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. कृष्ण कन्हैया लाल की जय. गोवर्धन की रैयत रेटिसी, गोवर्धन की रैयत, नित्य प्रति मदन गोपाल लाल के, चरण कमल चितलैय, तन पुलकित ब्रज में लोटत, गोविंद कुंड में नैय, रसिक प्रीतम हित चित की बात, श्री गिरिधारी जी सो कैय करे ऋषि, गोवर्धन की रैय, एक पलक जो रैय वृंदावन, एक
पलक जो रही जन्म जन्म के पाप कटत ऐसी कृष्ण कृष्ण मुख कही महाप्रसाद वर जल जमना को तनक तनक पुर सूरदास प्रभु वैकुंठ मधुपुरी भाग्य बिना कैसे पै वृंदावन एक पलक जो श्री वल्लभ ही को भारी भरोसो श्री वल्लभ ही को भारी काहे कोरे मन भटकत डोलत जो चाहत फलकारी भरोसो श्री वल्लभ ही को भारी श्री विठ्ठल गिरिधर सब बालक जगत की तारी पुरषोत्तम प्रभु नाम मंत्र दे चरण कमल सिरधारी परोसो श्री वल्लभ ही को भारी न चरणन केरो भरोसो न चरणन केरो श्री वल्लभ नख चंद्र चढ़ाविना सब जग माजयं देव भरोसो दृढ़ चरणन केरो साधन और नहीं आकली में जासु और निवेरो सूर कहाँ गए त्रिविध यादरो बिना मोल को छेड़ो भरोसो दृढ़ चरणन केरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन केरो श्री वल्लभाधीश की जय श्री द्वारिकाधीश की जय श्री विठलेश्वराय की जय श्री साते स्वरूपन की जय श्री साते लालन की जय श्री हरिदाय महाप्रभु जी की जय आज के आनंद की जय आनंद कराने वाले की जय।